હેલો મિત્રો, ફરીથી એકવાર આપણી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે જન્મ તારીખનો દાખલો ખોવાઈ ગયો હોય કે ફાટી ગયો હોય કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હશો જેથી આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આપના જીવનમાં જરૂરી ડોક્યુમેન્ટ પર વિડિયા આવશે। ચાલો આજના વિડિયો તરફ આગળ વધીએ। જન્મ પ્રમાણપત્ર ફરીથી કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો વર્ષ 2025 ઓફિસમાં અરજી કરવા માટે લાખણીઓ અરજી અરજદારના હસ્તાક્ષર સાથેનું અરજીપત્રક, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ઓળખપત્ર તરીકે કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી સાથે રાખવું માતાપિતા કે કાયદેસર સત્તાધિકારીની ઓળખપત્ર નકલ, આધાર, પાન કાર્ડ વગેરે, કોઈપણ એક ફોટો ઓળખપત્ર આવશ્યક હોય તો નોટરી એફિડેવિટ, જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયાની જાહેરાત, ફી ભરપાઈની પાવતી, પ્રતિ કેસ પર આધારિત ફી ભરવી પડે છે। 2. પોલીસ સ્ટેશનમાં FIR NDDF નોંધવું, જન્મ પ્રમાણપત્ર ખોવાઈ ગયાની પોલીસ સ્ટેશનમાં ફર અથવા નોન ડિટેક્શન સર્ટિફિકેટ NDDF નોંધવી। 3. ગ્રામ પંચાયત નગરપાલિકા કચેરીમાં સંપર્ક, સ્થાનિક પંચાયત અથવા નગરપાલિકા કચેરીમાં જઈને અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરો। 4. ઓનલાઈન અરજી, ઘણા સ્થળોએ તમે ડિસ્ટ્રિક્ટ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો। વેબસાઇટ પર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો। ઓનલાઈન ફી ચૂકવીને અરજી ક્રમ નંબર મેળવવો। 5. પ્રમાણપત્ર મેળવવું, અરજી સબમિટ કર્યા પછી 7 થી 15 કામકાજના દિવસોમાં નવું જન્મ પ્રમાણપત્ર કઢાવવાનો સમય લાગે છે। તમને કચેરીમાંથી અથવા ઓનલાઈન ડાઉનલોડ કરીને જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે। અને મિત્રો, આપણી YouTube ચેનલને નાખજો અને કાંઈ પણ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી।